ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં ઘરફોડ ચોરી કરનાર રીઢા આરોપીઓને રોકડા ₹64,000ની મત્તાના મુદ્દામાલ સાથે મુંબઈ ખાતેથી પકડી પાડી કુલ 3 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરતી ઉધના સર્વેલન્સ ટીમ. સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી, ઝોન 2 નાયબ પોલીસ કમિશનર ચિરાગ પટેલ, સી ડિવિઝન નાઓએ ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હોય. તારીખ 21/6/2025 થી 22/6/2025 દરમિયાન હર કોઈ વખતે અજાણ્યા ચોરી સમયે ફરિયાદીની દુકાનનું શટરનું તાળું તોડી દુકાનની અંદર ઘરફોડ ચોરી કરવા માટે ડ્રોઅરમાં રાખેલ રોકડ ₹64,360ની મત્તાની ચોરી કરીને નાસી ગયો હોય, જે બાબતે ઉધના પોલીસ સ્ટેશન 2025 ન્યાય સંહિતા 2023ની કલમ 331(4), 305A, 324(4) 54 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. ઉધના પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એસ સિંહ દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. જાંબરે ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. ઈશરાણીના નેતૃત્વ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.ઝેડ. પટેલ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ લીલાભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ નાઓને બનાવવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ તપાસી સેલ ડમ્પની માહિતી મેળવી ઉપરોક્ત ગુનાના ઘરફોડ ચોરી કરનાર આરોપીઓ સિરાજ જમઈ ખાન, ઉંમર 32, ધંધો મજૂરી કામ, રહેવાસી કમાથીપુરા, નાગાપાડા, મુંબઈ, મહારાષ્ટ્ર, મૂળ વતન સરાવસ્તી, ઉત્તર પ્રદેશ. મિરાજ નઝરુદ્દીન ખાન, ઉંમર 28, ધંધો મજૂરી કામ, રહેવાસી ડોંગરી, મુંબઈ, મહારાષ્ટ્ર, મૂળ વતન ગિરન સરાવસ્તી, ઉત્તર પ્રદેશ નાઓને મુંબઈ ખાતેથી પકડી પાડી તેઓની યુક્તિ પ્રયુક્તથી પૂછપરછ કરતા તેઓએ ઉધના ખાતે ઘરફોડ કર્યા બાદ 8 દિવસ બાદ રાજકોટ શહેર ખાતે એક દુકાનનું શટર તોડી રોકડા રૂપિયા અને મોબાઈલની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. 2 મહિના પહેલા રાજકોટ શહેરમાંથી દુકાનનું શટર તોડી 1,50,000, બાજુની દુકાનમાંથી રોકડા ₹10,000 મળી કુલ 1,60,000ની ચોરી કરી હોવાનું જણાવ્યું છે. આરોપીઓને રોકડા ₹64,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી 3 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓ સારી કામગીરી કરી છે.